નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી બરારિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગુરુના આશીષ પામવાનો શુભ અવસર। આલોક પરલોકના પુરુષાર્થને પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય ધરાવતા ગુરુની વંદના કરવાનો પરમ અવસર એટલે ગુરુ પૂર્ણિમા। ગુરુ શિષ્યનો સંબંધ બહુ જ મહત્વપૂર્ણ સંબંધ અને શ્રદ્ધા વિશ્વાસનો સંબંધ છે, કારણ કે સાચા ગુરુ જ શિષ્યને ભગવાન સુધી લઈ જાય છે। ગુરુ સાથેના હિત અને આત્મભાવથી ગુરુમાં સાક્ષાત ભગવાન રહેલા છે એવો આત્મભાવ ઉત્પન્ન થાય છે અને એવા ગુરુની આજ્ઞાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે। ગુરુ શિષ્યનો સંબંધ બહુ મહત્વપૂર્ણ હોય છે। ઈશ્વર પછી બીજું સ્થાન ગુરુનું હોય છે। ઈશ્વરને પામવા ગુરુને માધ્યમ બનાવાય છે। એ ઈશ્વરમાં પૂર્ણ શ્રદ્ધા પણ તેમની પાસેથી પ્રાપ્ત થાય છે। અબડાસાના જખોમાં આવેલા ઓધવધામમાં ભગવાન ઓધવરામજી તથા વાલરામજીનું પૂજન આજે કરાયું, જેમાં ગુરુ વંદનાના વિશેષ પૂજન કરાયા। ઈશ્વર એ શ્રદ્ધાનો વિષય છે। ભક્તને સાચી શ્રદ્ધા હોય તો ભગવાન પ્રસન્ન થતા હોય છે। વિશ્વાસ એ ઈશ્વરનું સ્વરૂપ છે। ગુરુ પૂર્ણિમા પર્વ પ્રસંગે જખો ઓધવધામ ખાતે ભગવાન શ્રી ઓધવરામજી અને ભગવાન શ્રી ગુરુવરે શ્રી વાલરામજી મહારાજની આજે ગુરુ પૂર્ણિમા પ્રસંગે તમામ ભક્તજનો તરફથી કોટી કોટી વંદન। આદિકાળથી ગુરુનું મહત્વ વેદોમાં કીધું છે। ગુરુનું મહત્વ બહુ જ હોય છે। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ। કચ્છના પશ્ચિમ કાંઠે આવેલ જખો જે ઓધવધામ તરીકે ઓળખાય છે, એમાં ચૈત્ર સોળ રામનવમીના દિવસે સંત શ્રી ઓધવરામ પ્રગટ્યા અને એમણે જખો ગામનું નામ રોશન કર્યું, ભાનુશાલી જ્ઞાતિનું નામ રોશન કર્યું। એવા પરમ પૂજ્ય સંત શ્રી ઓધવરામ મહારાજની ગુરુ પૂર્ણિમા નિમિત્તે હું દરેક જ્ઞાતિજન સર્વે જ્ઞાતિજનને નમ્ર અપીલ કરું છું કે આપણે દર વર્ષે ગુરુ પૂનમના દિવસે જખો મધ્યે ઓધવધામમાં ઓધવરામ મંદિરમાં બાપાના ચરણરજની પાદુકાના દર્શન કરવા અને ચરણરજ માથે ચડાવવા સર્વે ધર્મપ્રેમી સનાતન ધર્મપ્રેમીઓને હું અપીલ કરું છું કે એવા જ નલિયા પાસે આવેલા પિંગલેશ્વર મહાદેવના મંદિરે ગુરુ પૂનમની ઉજવણી કરાઈ। આ પિંગલેશ્વર મહાદેવનું મહાત્મય સમજાવતા ત્યાંના સ્થાનિક આજે ગુરુ પૂર્ણિમા હોતા આજે ગુરુ વંદના ઓમકારશ્રીને અને મહાદેવજીના પિંગલેશ્વરના દર્શન કરવા અહીં આવ્યા છીએ। જે જૂનું મંદિર છે, મૂળ જે છે અહીં વર્ષોથી પહેલાં પિંગલેશ્વર મહાદેવ ઉપર આગલા સોમવારે માણસ માનતા કરી જતા કે હે ભગવાન, મારી પાસે પૈસા નથી, મારે આ સારું કાર્ય કરવું છે। તો જે છે બીજા સોમવારે જ્યારે આવતા ત્યારે અહીં રોકડા પૈસા મંદિરને ત્યાં પડ્યા રહેતા। એ પૈસા ત્યાંથી લઈ જતો માણસ, પાછું જ્યારે એના પાસે પૈસા થતા ત્યારે પાછો જે છે શંકર ભગવાન પિંગલેશ્વરના મહાદેવના ચરણે ધરી દેવામાં આવતા અને એ રીતે વર્ષો સુધી જૂના જમાનામાં ચાલતું હતું। પછી એક જે છે અહીંના એક ભગત હતા, એમણે જે છે 3 થી 4 વખત પૈસા લઈ ગયા હતા અને પૈસા પાછા એમણે પહોંચાડ્યા નહીં। પછી જ્યારે એમને પૈસા ન મળ્યા ત્યારે મહાદેવના લિંગ ઉપર કુવાડીનો ઘા કર્યો અને જેમાંથી રુધિર અને સ્ફટિક ઉડ્યા, જેના કારણે તેમનો દેહાંત થઈ ગયો। ત્યારથી અહીં પૈસા મળવાનો કાર્યક્રમ બંધ થઈ ગયો અને પિંગલેશ્વર મહાદેવ બહુ ચમત્કારી અને જે પણ માણસ પોતાની મનોકામના આગલા સોમવારે અહીં રજૂ કરે એ મનોકામના એમની પૂર્ણ થાય છે એવું આ મંદિર છે। અને અહીંના ઓમકાર શ્રી જે છે એમના મહંત છે, જેમની પણ આજે અમે અહીં વંદના કરવામાં આજે આવેલ છીએ। પૂનમ આજે છે, સમગ્ર દેશની અંદર ગુરુ પૂનમનો મહિમા છે, એવો જ મહિમા કચ્છમાં છે। કચ્છની અબડાસાની અંદર આ પુરાણિક તીર્થ છે અને જ્યોતિર્લિંગ સ્વયંભૂ છે। પિંગલેશ્વર મહાદેવ એક પરંપરાથી પ્રચલિત લોકવાયકા છે। ઇતિહાસની અંદર પણ એવું કહેવાયું છે કે અહીંયા કવલી ગાય પોતાની રીતે દૂધ આપતી હતી અને ગોવાળિયાને એવું તાજુબ લાગતું હતું કે આ વાત શું છે, એટલે અહીંયા આવી કરીને થોડું એને મંથામણ કરી તો ત્યાંથી શિવલિંગ નીકળ્યું। એ શિવલિંગ આજુબાજુના વિસ્તારે એમને એક સારા સ્થાન તરીકે બિરાજમાન કર્યો અને અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરી મહાદેવની।
ત્યારથી રોકડિયા મહાદેવ તરીકે પણ એમની ગણના થતી હતી. ઐતિહાસિક રીતે પણ અમે સાંભળ્યું છે, વડીલો પાસેથી પણ સાંભળ્યું છે કે અહીંયા મહાદેવ પાસેથી જે જરૂરિયાતવાળો માણસ આવે અને માંગણી કરે તો એને રૂપિયા મળતા હતા. પરંપરા ચાલતી હતી ને એમાં એક એવા જડ માણસને એવો વિચાર આવ્યો કે મને ભગવાન કેમ પૈસા ના આપે, એટલે કુવાડા લઈ અને લિંગ ઉપર આક્રમણ કર્યું. એટલે એ લિંગની એ દ્રશ્ય પણ આપણે જોઈ શકતા હતા. પણ પરમ વંદનીય દિવસ છે, અમારી પાર્ટીએ પણ અમને ગુરુ વંદના માટેનો આદેશ કરેલ છે. એવી રીતે અહીંના મહંત અને એક સનિષ્ઠ વ્યક્તિત્વ જેમનું છે, આપણે જેમના નેજા હેઠળ શાંતિ અનુભવીએ એવા પરસોત્તમગીરી બાપુને અમે વંદન કર્યું. અને આજુબાજુનો વિસ્તાર અહીંયા લગભગ નલિયાથી હોય, ડુમરાથી હોય, મોથાળાથી કરી અને કચ્છના અનેક ભાવુકો અહીં આવે છે, ગુરુ વંદના માટે આવે છે. મિત્સુ કલેક્શન આજના ગ્લેમરસ યુગમાં આધુનિક ફેશનને ધ્યાનમાં લઈ ન્યૂ લુક આપવા મિત્સુ કલેક્શન પ્રસ્તુત કરે છે લેટેસ્ટ વેરાયટીઓનો ખજાનો. કચ્છમાં સૌપ્રથમવાર અવનવી કંપનીની બ્રાન્ડેડ વેરાયટી વિશાળ રેન્જમાં ઉપલબ્ધ, જેમાં એથ્નિક વેર, નાઇટ વેર, લેડીઝ વેર તેમજ જેન્ટ્સ વેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે મિત્સુ કલેક્શન. નાઇટ વેરમાં લેડીઝ, જેન્ટ્સ તેમજ કિડ્સ સૂટ, જેન્ટ્સ વેરમાં અવનવી વેરાયટીઓ, લેડીઝ વેરમાં જીન્સ ટોપની અવનવી ફેશનેબલ રેન્જ, તદુપરાંત શેરવાનીની નવી વેરાયટી. આપની એકવારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે, તો આજે જ મુલાકાત લ્યો. સરનામું મિત્સુ કલેક્શન, પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ઉષા રેસિડેન્સી આજના આધુનિક અને આરામદાયી સગવડને ધ્યાનમાં રાખી ઉષા રેસિડેન્સી લાવી રહી છે ઉત્તમ સગવડતા સાથે એસી રૂમ્સ તથા નોન એસી રૂમ્સ. ઉષા રેસિડેન્સી અનેક પ્રાથમિક સુવિધાઓ સાથે સજ્જ, તેમાં 24 કલાક ચેકઆઉટ ટાઈમ, એકદમ વ્યાજબી ભાડું, દરેક રૂમમાં એલઈડી, ઉત્તમ સગવડતાની સાથે વાઈફાઈ ઝોન. ઉષા રેસિડેન્સી આધુનિક અને સ્વચ્છ વાતાવરણને અનુકૂલિત વિસ્તારમાં આવેલ છે. આરામદાયી રૂમનો લાભ લેવા તથા બુકિંગ કરાવવા માટે એકવાર અવશ્ય સંપર્ક કરો. કોન્ટેક્ટ 02832 252929 257077. એડ્રેસ ભુજના હૃદયસમા વિસ્તાર એટલે કે વિજયનગર, હોસ્પિટલ રોડ, કલ્પતરુ એપાર્ટમેન્ટ, ફર્સ્ટ ફ્લોર, ભુજ. આ વર્ષ વરસાદ ખેંચાતા કચ્છમાં અછતના એંધાણ વર્તાઈ રહ્યા છે. અત્યારે એક તરફ પાણીની તંગી ઊભી થઈ છે, જ્યારે બીજી તરફ પાક પણ સુકાવા માંડ્યા છે. તો ત્રીજી અને અગત્યની વાત કે જ્યાં અછત જાહેર કરવામાં આવી છે તેવા ઘાસ ડેપોમાં ઘાસ પહોંચ્યો જ નથી. ભુજ તાલુકાના ઉગમણી બન્ની વિસ્તારને જ્યારે અર્ધ અછત જાહેર કરવામાં આવ્યો ત્યારે સરકાર દ્વારા ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ સ્થાનિકો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઉગમણી બન્નીના 18 જેટલા ગામોના ઘાસ ડેપોમાં માત્ર એક જ વખત ઘાસ ઉપલબ્ધ થયો છે અને ત્યારબાદ સરકારી કર્મચારીઓએ હાથ ઉપાડી લીધા છે અને લોકોને જવાબ મળે છે કે ઘાસ આવે છે, પહોંચ્યો નથી અને ઘાસ આવશે એટલે તમને મળી જશે તેવા જવાબો માલધારીઓને સરકારી કર્મચારીઓ આપી રહ્યા છે. ઘાસ ન મળવાથી માલધારીઓ મુશ્કેલીમાં મુકાય છે, પશુધનની હાલત કફોડી બનતી જાય છે. તો બીજી તરફ વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. પાકનું વાવેતર થયું નથી અને જે પિયત વિસ્તારમાં વાવેતર થયું છે ત્યાં હવે પાણીની તંગી સર્જાય છે. ખેડૂતો 8 કલાકની વીજળીમાંથી પૂરતો પાણી પાકને આપી શકતા નથી, જેથી હવે પાક નિષ્ફળ જાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. સંગ્રહ શક્તિ કે જેની જગ્યાએ આપણે 8 દિવસે પાણી આપતા હોય તો 4 દિવસે જરૂર પડે. તો જો પ્રથમતા જો ખેતીની ટકાવી હોય તો વીજળીનો 8 કલાક પાવર મળે તો તેની જગ્યાએ જો આટાણે 16 કલાક મળે ને તો જ પૂરતો થાય. તેની બદલે કમસે કમ 10 થી 15 કલાક તો વીજ પુરવઠો હોય તો જ ખેતી ટકી શકે એવી પરિસ્થિતિ છે. પશુપાલનને તો આટાણે વિકટ પરિસ્થિતિ છે. પશુપાલનમાં તો એવું બધું હોય કે પશુઓને તો જો કદાચ આવો ને આવો હોય
તો સરકારશ્રી તરફથી કાં ઘાસચારા હોય કાં કેન્દ્રો ખુલે તો જ ટકી શકે. ને શું કે જો ખેતીમાં તો પશુને ચારો પકવવા માટે પણ 8 કલાકમાં માંડ પૂરું થઈ શકે તેવો છે. જો અત્યારે છે ને પરિસ્થિતિ જે વરસાદ ખેંચાયો છે ને એટલે વિકટ પરિસ્થિતિ છે, પણ હજી પણ જો આ અઠવાડિયા 10 દિવસનો જો વરસાદ આવી જતો હોય તો હજી એટલી વિકટ પરિસ્થિતિનો સામનો કરી શકાય એવી પરિસ્થિતિ છે. બાકી જો હજી ખેંચાય ઘણો જ જો વરસાદ ખેંચાતો તો બહુ વિકટ પરિસ્થિતિ થઈ જાય. વાવેતરમાં પ્રક્રિયા એવી છે કે જ્યાં પાણી છે, જે વાડી વિસ્તાર છે, જે એના પાસે પાણી છે, એમને ઓલરેડી વાવણી કરી ચાલુ થઈ ગઈ છે અથવા તો ચાલુ છે. મગફળી છે, કપાસ છે, લગભગ બધા વવાઈ ગયા છે ને એ કામગીરી પણ થઈ ગઈ છે. જો વરસાદ ન થયો તો આ પાક જે છે ને જ્યાં પાણી ઓછા છે ને આમાં બહુ વાકર પાણીમાં બહુ પ્રોબ્લેમ થશે. પાલર પાણી નહીં આવે તો 2 દિવસ અગાઉ નવા કલેક્ટર આવ્યા છે અને અછત સંદર્ભે ચિંતિત છે તેવું જણાય છે. ચાર્જ સંભાળ્યાના બીજા દિવસે જ પશ્ચિમ કચ્છના અછતગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમજ જે વિસ્તારમાં પાણી અને ઘાસની પરિસ્થિતિ વિકટ છે તેવા 67 ગામોને અછતગ્રસ્ત જાહેર કરવા કલેક્ટરે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે. વિષય પર ફોકસ છે, એના મુદ્દા બનાવ્યા છે. આપ જાણો છો એ રીતે 4મી તારીખે માનનીય મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા. એ દિવસે પણ એ મિટિંગમાં મને હાજર રહેવાની ખાસ સૂચના હતી. હું હાજર રહ્યો હતો. મેં પ્રશ્નો નોંધ્યા પણ છે બધા. આજે મારે પ્રાંત ઓફિસર અને મામલતદારોને એમના તાલુકા વિશે પૂરેપૂરી માહિતી લેવી છે. એટલા માટે રિવ્યૂ કરવા બોલાવ્યા છે, એમના સૂચનો સાંભળવા છે, એમને શું મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓ મારે જાણવી છે. એટલે હું એનાથી શરૂઆત કરું. અબડાસાના 26 ગામો અને નખત્રાણાના 15 ગામો સહિત કુલ 67 જેટલા ગામોને અછતગ્રસ્ત જાહેર કરવાની મંજૂરી માંગી છે. અત્યાર સુધી સરકારી કર્મચારી પોલમપોલ કરતા હતા, પરંતુ નવનિયુક્ત કલેક્ટર MS પટેલે તંત્રની પોલ પરથી પડદો ઉઠાવી નાખ્યો છે. નવા કલેક્ટર પાસેથી લોકો આશા રાખી રહ્યા છે કે ઘાસ અને પાણી જલ્દીથી મળે. Minas Beauty Parlor, only for ladies. આજના ગ્લેમરસ યુગમાં યુવતીને ગ્લેમર લુક આપવા માટેનું એકમાત્ર સ્થળ મિનાસ બ્યુટી પાર્લર. અમારે ત્યાં તમામ પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ, હેરકટ, બોડી ટ્રીટમેન્ટ અતિ આધુનિક સાધનો વડે કરી આપવામાં આવશે. ભુજમાં વધતા જતા ગ્લેમર અને ફેશનને વધુ નિખારવા માટે અમારું નવું સાહસ મિનાસ બ્યુટી પાર્લર. આઈબ્રો બ્લીચ, ફેશિયલ, ફેસ મસાજ, હેર કલર અમારે ત્યાં ટ્રેન્ડ બ્યુટિશિયન દ્વારા તમામ બ્યુટી ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે. તેમજ મહિલાઓએ પોતાનું રૂપ નિખારવા એકવાર અવશ્ય મિનાસ બ્યુટી પાર્લરની મુલાકાત લેવી. સરનામું 6ઠી બારી રિંગ રોડ, ગોવિંદજી માધવજીની બાજુમાં, પહેલા માળે, ભુજ, કચ્છ. સંપર્ક ઝુબેર R. લોઢિયા 9978732080. આરતી ઠક્કર 7777973286. શહેરમાં શ્રમજીવી અને નિમ્ન આર્થિક વર્ગની મહિલાઓને ગેરકાયદેસર ઊંચે વ્યાજે નાણાં આપનાર મહિલા પર લગાવાયેલા આક્ષેપના જવાબમાં આ મહિલા પોતે શ્રમજીવી છે અને મજૂરી કરી જીવન ચલાવે છે એવો ખુલાસો પ્રસારણ માધ્યમથી જનતાને આપ્યો. 2 દિવસ પહેલા શહેરના હંગામી આવાસ ખાતે રહેતી મણિબેન મોહન જોગી નામની આધેડ વયની મહિલા ગેરકાયદેસર ગરગરાવ ઊંચા વ્યાજનો ભોગ બની છે. ઉઘરાણી કરવા જતાં બેહોશ બનેલી મહિલાને જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ વ્યાજવટામાં ઘણી મહિલાઓ ભોગ બની છે એવું બહાર આવ્યું હતું. પરંતુ આજરોજ આ વ્યાજે રૂપિયા આપનાર પૂનમબેન કરશન નામની મહિલાએ કચ્છીય ટીવી સમાચારને પોતાના ઉપર લગાવાયેલા આ આક્ષેપોના જવાબ આપ્યા હતા. તે માટે જોઈએ એક અહેવાલ. એ બધું ખોટું છે. આ મારી બેનપણી હતી હર્ષાબેન, એને મેં પૈસા આપ્યા હતા. એના છોકરું બીમાર હતું તો મેં પોતાના દાગીના સોની કનેથી લાયસન્સ વાળા કનેથી 2 રૂપિયા ઉપર એને આપ્યા, 1,20,000. એ હવે હું માંગવા જાઉં તો એ મને ભગાવે છે અને ધમકી દે છે કે આવાસ ના આવતી, કે તું જીવતી નહીં જાય. કે હા, મારી મમ્મીના દાગીના રાખીને મેં એને પૈસા આપ્યા છે. આ મારા કને સબૂત છે, પરચીઓ છે, મારા કને પહોંચ છે બધી. એ પૈસા મારા પચાવવા માંગે છે. હવે એ કીધું કે હવે હું દઉં જ નહીં કે તને પૈસા. મેં કીધું સોનીમાં મને કહે છે કે પૂનમબેન પૈસા આપી જાઓ. તો હું પૈસા માંગવા ગઈ હતી, રિક્ષાવાળા ભેગી ગઈ હતી. રિક્ષાવાળાને એ મને 10 બાયું મારવા આવી તો હું ભાગીને રિક્ષાવાળો લઈને મને આવ્યો. ના, એ ખોટી વાત છે અને પેપરમાં દીધું છે એ ખોટી વાત છે.
કે હું વ્યાજ હલાવું છું. વ્યાજ હલાવું તો તમે મારું ઘર જોઈ લો અને મારી હાલત જોઈ લો. હું બાંધણા બાંધું છું, મારી બહેનો બધી ઘરકામે જાય છે. મારા બાપુજી રિટાયરમેન્ટ સર્વિસ છે, મારા બાપુજીની પેન્શન આવે એનામાં અમે ઘર હલાવીએ. હા, એ જ ખોટું છે. હું એ કીધું પર્દાફાશ કરી રહ્યા છીએ. આ શું પડદો છે? વ્યાજનું વ્યાજવાળા હોય તો અમારો બંગલો હોય 2-3 માળાનો, અમારા ઉપર લાખોના દાગીના હોય. લાઈફ કેર સોલ્યુશન ગેસ સેફ પ્રોડક્ટના કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર. રસોડામાં રહેલો જીવતો બોમ્બ ગેસ સિલિન્ડરના રોજિંદા જોખમ સામે સુસલામતી. ગેસ સેફ ઇન્ડિયા લિમિટેડ પ્રસ્તુત કરે છે ગેસ સેફ ડિવાઇસ અને સ્ટોવ. ગેસ સેફ ડિવાઇસ પર 3 વર્ષની રિપ્લેસમેન્ટ વોરંટી, 2 કરોડનો થર્ડ પાર્ટી વીમો, 30 વર્ષનું આયુષ્ય. ગેસ સેફ સરકાર માન્ય ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરમાં લગાડી શકાય છે. હોરિઝોન્ટલ અને વર્ટિકલ 2 મોડલમાં ગેસ સેફ ઉપલબ્ધ. રોજના માત્ર 23 પૈસા ખર્ચમાં આખો પરિવાર અને પ્રોપર્ટીની સલામતી સાથે 20% ગેસની બચત. આંતરરાષ્ટ્રીય ટેકનોલોજીથી બનાવાયેલ ગેસ સેફ ડિવાઇસ ISO 9001:2008 તેમજ USA ની અંડરરાઇટર્સ લેબોરેટરીઝ દ્વારા પ્રમાણિત છે. ગ્રુપ ડેમોન્સ્ટ્રેશન માટે સંપર્ક કરો કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર લાઈફ કેર સોલ્યુશન, દુકાન નંબર A/215, R2 રિલોકેશન, કતિરા કોમ્પ્લેક્સ, બજાજ એલિયન્સની પાસે, ભુજ, કચ્છ. પારુલભાઈ, મોબાઈલ નંબર 9825956836. મયુરભાઈ, મોબાઈલ નંબર 9825537980. બાલ સંસ્કાર પ્રી સ્કૂલ. આજના સ્પર્ધાત્મક યુગમાં આપના બાળકના ઘડતર અને વિકાસ માટે બાલ સંસ્કાર પ્રી સ્કૂલની એકવાર અવશ્ય મુલાકાત લો. અત્યંત આધુનિક વ્યવસ્થા સાથે બાળકોના સંસ્કારોનું સિંચન. પ્રી સ્કૂલના રમણીય વાતાવરણમાં, જેમાં પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી તેમજ સિનિયર કેજી સુધીનું ભણતર. પ્રી સ્કૂલનું અદ્યતન સંકુલ સંપૂર્ણ સુવિધાથી સજ્જ. આપનું બાળક આજના યુગમાં અંગ્રેજી શિક્ષણ સાથે કદમથી કદમ મિલાવી શકે. આપના બાળકના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે બાલ સંસ્કાર પ્રી સ્કૂલની વિઝિટ અવશ્ય કરો. એડ્રેસ: રઘુવંશી નગર, સ્વામિનારાયણ મંદિર, ગઢવી ચારણ બોર્ડિંગ પાછળ, ભાનુશાલી નગર, ભુજ, કચ્છ. તો મિત્રો, આજે જ બાલ સંસ્કાર સ્કૂલમાં ખૂબ જ વ્યાજબી ફીસના ધોરણે એડમિશન મેળવો. સંપર્ક 9537544143. કચ્છના રાજકીય નેતાઓએ પણ ગુરુના કર્યા ચરણ સ્પર્શ. ભાજપ પ્રમુખે 114 ધાર્મિક ગુરુઓને પાઠવી શુભેચ્છા, જ્યારે કોંગ્રેસ પ્રમુખે પોતાના રાજકીય ગુરુને યાદ કર્યા. આજે સવારના ગઈકાલે રાત્રે ગાંધીનગરથી 2 વાગે પહોંચ્યો. આવીને 2 જગ્યાએ અહીંયા તેરાપંથ જૈન સંઘની અંદર અને 8 કોટી મોટી પક્ષની અંદર બંને જગ્યાએ જે ચાતુર્માસ છે ત્યાં બંને ગુરુદેવના દર્શન કરી આશીર્વાદ મેળવી. અને આમ તો આજે આખા કચ્છ જિલ્લાની અંદર લગભગ 114 સ્થાનો ઉપર કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મારા દ્વારા પત્ર મોકલીને, પ્રતિનિધિ મોકલીને અલગ અલગ ધર્મગુરુઓના આશીર્વાદ મેળવવાનો પક્ષ માટે, સૌ કાર્યકર્તાઓ માટે અને મારા વ્યક્તિગત માટે આશીર્વાદ મેળવવા માટેના મેં મારા સાથી કાર્યકર્તાઓને, આગેવાનોને અલગ અલગ જગ્યાએ મોકલ્યા છે અને 114 સ્થાનો ઉપર ગુરુપૂજન કર્યું છે. મારી રાજકીય કારકિર્દીની શરૂઆત ખૂબ નાનપણથી થઈ છે. લગભગ 1977ની પહેલી લોકસભાની ચૂંટણીમાં મારે કર્તવ્ય બજાવવાનો મને અવસર મળ્યો હતો અને મારો જન્મ 1971માં છે. એટલે 7-8 વર્ષની નાની ઉંમરે મારા પોતાના ગામથી 10 કિલોમીટર બાજુના ગામમાં ચૂંટણીના દિવસે મેં કામ કર્યું હતું. અને મારા રાજકીય અને તમામ પ્રકારની પ્રવૃત્તિઓની અંદર મને જેમણે માર્ગદર્શન આપ્યું છે, મારું જેમણે ઘડતર કર્યું છે, એવા મારા પિતાશ્રીને હું મારા ગુરુ માનું છું તમામ બાબતોની અંદર. અને એમણે જ મારી આંગળી પકડીને જાહેર જીવનની અંદર લઈ આવ્યા હતા. ત્યારબાદ મારા નાના બાપા પણ જાદવજીભાઈ મોરબિયા, રાપરના તે વખતના ધારાસભ્ય વર્ષો પહેલાં રહી ચૂકેલા છે. એમની પાસેથી પણ ઘણું બધું જ્ઞાન મેળવ્યું છે. ધીરુભાઈ શાહ જ્યારે વિધાનસભાના અધ્યક્ષ બન્યા અને રાપરના પ્રતિનિધિ બન્યા ત્યારે સક્રિય રીતે રાજકારણની અંદર આવવાનું થયું. એટલે આ રીતે આ બંને મહાનુભાવોનો પણ મારા જીવનની અંદર જાહેર જીવનના ક્ષેત્રની દ્રષ્ટિએ વાત કરીએ તો ખૂબ મોટું એમનું પણ મહત્વ છે.
શીખવું એ સતત ચાલતી પ્રક્રિયા છે. તમારી વૃત્તિ જો શીખવાની હોય તો રોજે રોજ તમને નવા નવા ગુરુ મળતા હોય છે. રોજે રોજ તમે કંઈક ને કંઈક શીખતા હો છો, અને જેની પાસેથી પણ તમે શીખો એને તમારા વૃત્તિ એ પ્રકારની હોય, તમારું સમર્પણ ભાવ હોય તો ચોક્કસપણે એની નોંધ રાખી શકાય. જેમ કે નરેન્દ્રભાઈ મોદી આ દેશના વડાપ્રધાન બન્યા, એનાથી પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી હતા, અને એનાથી પહેલાં જ્યારે રાષ્ટ્રીય મહામંત્રી હતા ભૂકંપના સમયે, ત્યારે એમની સાથે પણ કામ કરવાનો મને અવસર મળ્યો છે. અને એમની જે નિર્ણય શક્તિ હોય, એમની જે વાત કરવાની પદ્ધતિ હોય, આ બધું જ એમની પાસેથી પણ શીખ્યો છું. ગુરુ પૂર્ણિમાનો પર્વ એક એવો પર્વ છે કે જેમ વ્યક્તિના જીવનમાં માતા પિતાનું જેમ મહત્વ હોય છે, એમ ગુરુનું મહત્વ હોય છે. ક્યાંક ને ક્યાંક કોઈ પણ વ્યક્તિની પ્રગતિ હોય, કોઈ પણ વ્યક્તિની જે સંસ્કારિતા છે, એનામાં ઘણી વખત એમના ગુરુઓની મોટો હાથ હોય છે. એટલે આજની ગુરુ પૂર્ણિમાના દિવસે કૈલાસ ગુફા મધ્યે માતાજી અદિતગીરીજીના ત્યાં આશ્રમમાં આજે બહુ ધામધૂમથી એક કાર્યક્રમ રાખેલો. એ કાર્યક્રમમાં અમે આજે હાજરી આપી અને ખૂબ લોકોના ભક્તિભાવથી જોઈ અને બહુ ખૂબ આનંદ થયો. અને ગુરુ પૂર્ણિમાની જે ઉજવણી ધામધૂમથી જે કરવામાં આવે છે એ ખરેખર જરૂરી છે, સરાહનીય છે. અને આ રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવાથી નાના ભૂલકાઓને અને આ સમાજના લોકોને એક પ્રોત્સાહન મળશે અને એક સંસ્કારનું સિંચન થશે. એટલે આ ઉજવણી જે થઈ છે આજે, જે ખરેખર ધામધૂમપૂર્વક ઉજવણી કૈલાસ ગુફામાં થઈ, એ ખરેખર યોગ્ય ઉજવણી છે. અને આજના દિવસે હું સર્વેને આ બાબતની હું શુભેચ્છા આપું છું. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભુજના વાસણના વેપારીઓને મહાઠગે લાખો રૂપિયાનો ચૂનો લગાડી પોતે છું થઈ ગયો. પોતાને એક ચેરિટેબલનો ટ્રસ્ટી ગણાવતો હતો. આ ટ્રસ્ટના નામે વેપારીઓ પાસેથી લાખો રૂપિયાનો માલ લઈ ગયો છે. જોઈએ એક રિપોર્ટ. આ ઠગ પોતે માધાપરમાં રહેતો હતો અને વેપારીઓ પાસેથી એકાદ બે વખત રોકડેથી વ્યવહાર કર્યો હતો. ત્યાર પછી તેણે ભુજના વાસણના વેપારીઓને SBI અને KDCC બેંકના મોટી રકમના ચેકો આપ્યા હતા. જે ચેકો બેંકમાંથી રિટર્ન થતા વેપારીઓને પોતાની સાથે દગો થયા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ તેના એડ્રેસ પર તપાસ કરાતા તે ભાડાના મકાનમાં રહેતો હતો અને આડોશી પાડોશીને તેની જાણ પણ નથી તેવી ચોંકાવનારી બાબત સામે આવે છે. ભુજના વાસણના વેપારીઓના લાખો રૂપિયા ફસાયા છે. મોટા પ્રમાણમાં વાસણોની ડિલિવરી લઈ ગયા પછી આ ચીટર ગુમ થઈ ગયો છે. છેલ્લા 2-3 મહિનાથી ભુજના વાસણના વેપારી અને ઇલેક્ટ્રોનિક્સના તથા અન્ય વેપારીઓને તેણે છેતર્યા છે. ભુજના વેપારીઓના 2-2 લાખ ફસાયાની વાત સામે આવી રહી છે. બેંકના ચેક રિટર્ન થતા વેપારીઓને અહેસાસ થઈ રહ્યો છે કે અમે છેતરાઈ ગયા છીએ. આ ઠગ ભુજના વેપારીઓ પાસેથી લાખો રૂપિયાના વાસણ અને ઇલેક્ટ્રોનિક્સની વસ્તુઓ લઈ ગયો છે. તેણે આ વસ્તુઓ ક્યાં વેચી છે તે તો તપાસનો વિષય છે, પરંતુ કહી શકાય કે ભુજના અનેક વેપારીઓને ઠંડે પાણીએ નવડાવીને મહાઠગ છું થઈ ગયો છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજના આશાપુરા નગરમાં રહેતી મહિલાને માતાનો મલાજો ન રાખી પુત્ર અને પુત્રવધુએ માર મારી ઘરની બહાર કાઢ્યા.
આજના જમાનામાં વૃદ્ધાશ્રમની સંખ્યા વધી છે અને સંતાનોને માતા પિતા આંખે દીઠા ગમતા નથી. એવી ઘટના ભુજના આશાપુરા નગરમાં રહેતી એક વૃદ્ધા સાથે બની છે. આશાપુરા નગરમાં રહેતી સકીનાબેન ઉંમર વર્ષ 55 નામની મહિલાને પોતાના જ સગા છોકરા હાજી આસમ, તેમની પત્ની શેરબાનુ હાસમ, ઇલિયાસ હાસમ, તેની પત્ની નજમા હાસમે ઘરમાંથી નીકળી જવાનું કહ્યું હતું. આ મહિલાએ ઘર મૂકવાની ના પાડતા 2 દીકરા અને તેની પત્નીઓએ માર માર્યો હતો અને ઘાયલ કરી હતી. આ મહિલાને સારવાર માટે ભુજની જીકે જનરલમાં ખસેડાઈ છે. માર 2 છોકરા મારે ભાઈ, 2 વાવું ઝઘડા કરે. મહિનું થયો અમને, મહિનું થયો તો અમને શું અમે નીકળી જાઓ અહીંયાથી, તમે દીકરીને મૂકી દો, તમે દીકરીને મૂકી દો ને કામ તમને અહીંયા રહેવા નહીં જઈએ. મકાન ખાલી કર્યું ન અહીં રહેતા નહીં. હા મારા છોકરા. કારણ ઝઘડો એ છોકરા ભાઈ છોકરો બહુ મારતી હતી ને કા છોકરાને તો હું તેડવા ગઈ, મારે છે તો હું તેડી આવું. તેડવા ગઈ તો મને ધક્કો દીધો તો હું પડી ગઈ. એ તો પછી પતાવટ અમે કીધું ને કે ભલે થઈ જશે, તો એમાં કાર્યાર વધતો ગયો. તેમ મેણું થયું, વધી ગયું મેં કાર્યાર સામે આજ છે લુગડા ધૂંધી વિશે થઈ જે કરે ને આચીને મૂકે મારલા મારજી તમે મુझे भाव उड़्यो, मुझे भाणी जो उड़्यो, मजा में क्या आकल का राइस है. हाँ धमकी निकली ना यानी घर में जाने बोल के रात एकड़ी बाकी मारला वारे अब आशा के कामा डाके ने समझ जाए भाई मार. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી વિવિધ પ્રકારની ડિઝાઇન કલરના સ્ટોન માટેનું વિશ્વસનીય સ્થળ એટલે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં કોટા સ્ટોન, માર્બલ, ઇમ્પોર્ટેડ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ગ્રેનાઇટ વગેરેની વિવિધ કલર સાથેની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં સ્ટોન, માર્બલની અવનવી ડિઝાઇન અને કલરની વિશાળ અને અવનવી ડિઝાઇનો માટે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીની એકવાર અચૂક મુલાકાત લો. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી ભગવતી હોટલની બાજુમાં, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ. મોબાઈલ 9924585233. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.